કલ્પના કરો કે આખા દેશનો અભિપ્રાય જાણવો છે, પણ દરેકને પૂછવું તો શક્ય નથી. તો પછી સાચો અંદાજ કેવી રીતે મેળવી શકાય? આજે આપણે એક એવી પદ્ધતિ વિશે વાત કરવાના છીએ જે આ કામને ઘણું સ્માર્ટ બનાવે છે. સારું, તો કોઈ પણ સર્વે કે સંશોધન હોય ને, એમાં સૌથી મોટો પડકાર એ હોય છે કે આટલા મોટા સમૂહમાંથી એક નાનો પણ એકદમ સાચો પ્રતિનિધિ નમૂનો કેવી રીતે પસંદ કરવો. ચાલો જોઈએ કે આમાં શું મુશ્કેલીઓ આવી શકે છે. આને આમ સમજો, માની લો કે એક બાઉલમાં અલગ અલગ રંગની ઘણી બધી લખોટીઓ છે. હવે જો આંખ બંધ કરીને મુઠ્ઠીભર લખોટીઓ ઉપાડવામાં આવે તો શું થશે? બની શકે કે કોઈ એક જ રંગની લખોટીઓ વધારે આવી જાય અને બીજા રંગની એક પણ ન આવે. બસ આવું જ કંઈક સર્વેમાં પણ થઈ શકે છે. આનો સીધો અર્થ એ છે કે આપણો જે નમૂનો છે એ આખી વસ્તીનું સાચું ચિત્ર રજૂ ના કરે. દાખલા તરીકે, જો વિદ્યાર્થીઓનો સર્વે કરતા હોઈએ અને ભૂલથી ફક્ત છોકરાઓને જ પૂછી લેવાય, તો વિચારો પરિણામો કેવા આવશે? અધૂરા અને તદ્દન ખોટા. તો સવાલ એ છે કે આનો ઉપાય શું? એવો કોઈ રસ્તો છે જેનાથી ખાતરી થાય કે દરેક જૂથને સરખું પ્રતિનિધિત્વ મળે? હા, બિલકુલ છે. અને આનો જવાબ છે સ્તરિત નિદર્શન નામની એક ખૂબ જ ચતુર પદ્ધતિ. આનો જે મૂળભૂત વિચાર છે ને, એકદમ સરળ છે. આંધળી રીતે બસ કોઈને પણ પસંદ કરી લેવાને બદલે પહેલાં આપણે શું કરીએ? વસ્તીને અર્થપૂર્ણ જૂથોમાં વહેંચી દઈએ છીએ, જેમ કે ઉંમર પ્રમાણે, લિંગ પ્રમાણે કે પછી વિસ્તાર પ્રમાણે. અને એ પછી દરેક જૂથમાંથી નમૂના લઈએ છીએ. આખી પ્રક્રિયાને છે ને એકદમ મસ્ત ફ્રૂટ સલાડ બનાવવા જેવી સમજી લો. પહેલું સ્ટેપ, બધા ફળોને એના પ્રકાર પ્રમાણે અલગ કરો. સફરજન, કેળા, દ્રાક્ષ. બીજું સ્ટેપ, હવે દરેક ઢગલીમાંથી થોડા થોડા ફળ લઈ લો. અને ત્રીજું સ્ટેપ, બસ આ બધા પસંદ કરેલા ફળોને ભેગા કરો અને લો, તૈયાર છે આપણું પરફેક્ટ પ્રતિનિધિ સલાડ. સારું, તો એવું લાગી શકે કે આમાં થોડી વધારે મહેનત છે, અને છે પણ એના જે ફાયદા છે ને એ ખૂબ મોટા છે. ચાલો જોઈએ કે આ પદ્ધતિ સંશોધકો માટે આટલી બધી કામની કેમ છે. તો સવાલ એ છે કે આ પદ્ધતિમાં એવું તે શું ખાસ છે? કેમ એ આટલી શક્તિશાળી ગણાય છે? કારણ એ એકદમ સીધું છે. તે આપણને ડેટા પર એટલું બધું નિયંત્રણ અને ઊંડી સમજ આપે છે જે બીજી કોઈ સરળ પદ્ધતિથી શક્ય જ નથી. જુઓ, કોઈ પણ શક્તિશાળી ટૂલ હોય ને, એના ફાયદા પણ હોય અને થોડા ગેરફાયદા પણ. તો ચાલો સૌથી પહેલાં એના મુખ્ય ફાયદાઓ પર એક નજર નાખીએ. આનો સૌથી મોટો અને કદાચ સૌથી મહત્વનો ફાયદો એ છે કે નાનામાં નાનો જૂથ પણ ધ્યાનમાં આવે છે. ઘણીવાર શું થાય, સરળ પદ્ધતિમાં કોઈ નાનું પણ મહત્વનું જૂથ હોય ને, એ છૂટી જાય. પણ અહીં આપણે પાક્કું કરીએ છીએ કે દરેકનો અવાજ સંભળાય, અને એનાથી જ આપણા પરિણામો વધુ સચોટ, વધુ સાચા બને છે. બીજી એક મસ્ત વાત એ છે કે આ પદ્ધતિ આપણને જાણે ડ્રાઇવિંગ સીટ પર બેસાડી દે છે. આપણું પૂરું નિયંત્રણ હોય છે. આપણે નક્કી કરી શકીએ કે કયા જૂથ પર કેટલું ધ્યાન આપવું છે. અને મોટા પ્રોજેક્ટ્સમાં તો આ બહુ જ કામનું છે. કામને અલગ અલગ ટીમોમાં વહેંચી શકાય, જેમ કે એક ટીમ યુવાનોનો ડેટા લે, બીજી વડીલોનો. આનાથી આખું કામ એકદમ વ્યવસ્થિત અને ફટાફટ પતી જાય. હવે આ બધા ફાયદા સાંભળીને તો બહુ સારું લાગે, પણ આ પદ્ધતિ કોઈ જાદુઈ છડી નથી. એને જો સાચી રીતે વાપરવી હોય તો એના જે પડકારો છે, એની જે મર્યાદાઓ છે, એને પણ સમજવી એટલી જ જરૂરી છે. કાગળ પર તો આ બધું બહુ સરળ લાગે, ખરું ને? પણ શું વાસ્તવિક દુનિયામાં જ્યારે કામ કરવા બેસીએ ત્યારે પણ આટલું સરળ હોય છે? ચાલો જોઈએ કે આખી પ્રોસેસ ક્યાં અટકી શકે છે, ક્યાં ગૂંચવાઈ શકે છે. જો, સૌથી પહેલી મુશ્કેલી તો જૂથો બનાવવામાં જ આવે છે. લોકોને કયા આધારે વહેંચવા? ઉંમરના આધારે, આવકના આધારે કે પછી વિસ્તારના આધારે? જો ખોટા જૂથો બની ગયા તો સમજો કે આખી મહેનત પર પાણી ફરી વળ્યું. અને બીજું, આ રીતે જે ડેટા ભેગો થાય ને એનું વિશ્લેષણ કરવું, એમાંથી તારણ કાઢવું, એ પણ થોડું વધારે ગણતરીવાળું અને જટિલ કામ છે. આખી પદ્ધતિનો જે પાયો છે એ છે સ્તરીકરણ, એટલે કે જૂથો બનાવવાની પ્રક્રિયા. અને આને બરાબર સમજવું બહુ જ જરૂરી છે. જેમ કોઈ ઇમારતનો પાયો જ નબળો હોય તો શું થાય? એ પડી જાય. બસ એવું જ અહીંયા છે. જો જૂથો જ બરાબર ન બન્યા તો આપણા પરિણામો પણ તદ્દન નકામા સાબિત થઈ શકે છે. ટૂંકમાં કહીએ તો આખો ખેલ પહેલા સ્ટેપ પર જ છે. જૂથો કેવી રીતે બનાવાય છે તેના પર. જો જૂથો એકદમ યોગ્ય અને અર્થપૂર્ણ હશે તો પરિણામો પણ વધુ સચોટ અને ભરોસાપાત્ર મળશે. પણ જો જૂથો બનાવવામાં જ ભૂલ થઈ ગઈ તો આપણા જે તારણો છે એ આપણને સાચા રસ્તા પર લઈ જવાને બદલે સાવ ખોટા રસ્તે જ દોરી જશે. સારું, તો આપણે ફાયદા જોયા, પડકારો પણ સમજ્યા. તો આ આખી વાતમાંથી મુખ્ય મુદ્દો કયો છે જે આપણે યાદ રાખવાનો છે?
ચાલો આખી વાતનો સાર કાઢીએ. આને છે ને એક સોદા તરીકે જોઈ શકાય. શરૂઆતમાં થોડું વધારે આયોજન, થોડી વધારે મહેનત, અને એના બદલામાં શું મળે? વધુ સચોટ અને વધુ ભરોસાપાત્ર પરિણામો. એમ કહી શકાય કે આ પદ્ધતિ એવા લોકો માટે છે જેમને ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નથી કરવી. તો છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ એ ઊભો થાય છે કે આ વધારાની મહેનત ક્યારે કરવી ખરેખર સાર્થક ગણાય? જો આનો જવાબ સંશોધનના લક્ષ્ય પર આધાર રાખે છે, પણ હા, જ્યારે દરેક નાનામાં નાના જૂથનો અભિપ્રાય પણ મહત્વનું હોય અને ચોકસાઈ એ જ આપણી પહેલી પ્રાથમિકતા હોય, ત્યારે આ શક્તિશાળી પદ્ધતિ અમૂલ્ય સાબિત થાય છે, એમાં કોઈ શંકા નથી.